હવે વાત કરીએ ગુજરાતમાં પડી રહેલી અંગ દજાડતી ગરમીની। રાજ્યમાં આગ વરસાવતી ગરમીનો પ્રકોપ યથાવત છે। કચ્છમાં 2 દિવસ યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી આપી છે। સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી પડી। અમદાવાદમાં સતત બીજા દિવસે પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું। એક સપ્તાહ બાદ ગરમી 44 ડિગ્રીને પાર જઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, એક તરફ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની પણ વાત કરવામાં આવી રહી છે, ઉપરથી બીજી એ પણ આગાહી છે કે આગામી સમયમાં હજુ ગરમી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે શું વિસ્તારથી જણાવ્યું છે? બફારા સાથે રાજ્યભરની અંદર ગરમીનો પારો છે તે સતત ઉંચકાઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણેના ગરમીના આંકડા છે તે પ્રમાણે ગુજરાતની અંદર મોટાભાગના શહેરોની અંદર 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે। સૌથી વધુ સુરેન્દ્રનગરની અંદર 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। દેશની વાત કરીએ તો રાજસ્થાનના બાડમેરની અંદર 46 ડિગ્રી કરતાં વધુ તાપમાન છે તે ગઈકાલે નોંધાયું છે। ઉપરાંત આંધ્ર, કેરળ સહિત ઓડિશા જેવા રાજ્યો છે કે જ્યાં હીટવેવ અત્યારે દેખાઈ રહ્યો છે। તો ગુજરાતની અંદર પણ અત્યારે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે, પરંતુ એ બધા વચ્ચે હવામાન વિભાગે એક આગાહી પણ કરી છે કે આગામી 11 તારીખથી વાતાવરણની અંદર ફેરફાર પણ થઈ શકે છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડી શકે છે। આપણે મેપના માધ્યમથી હવામાન વિભાગની જે આગાહી છે તે સમજવાનો પ્રયાસ કરીશું કે આ આજથી આવતીકાલ સવાર એટલે 8 અને 9 સુધીની આ જે ચેતવણી છે તે હવામાન વિભાગે આપી છે, તો તેમાં અહીંયા હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી છે તે કચ્છ જિલ્લા માટે આપવામાં આવી છે। એટલે કે અહીંયા રહેતા નાગરિકોએ કાળઝાળ ગરમીમાં શેકાવાનું રહેશે અને તેઓએ સાવચેતી પણ આરોગ્યને લઈને રાખવાની રહેશે, કારણ કે ગરમીની ચેતવણી આપવામાં આવી છે। અહીંયા નાઇટ સ્ટ્રોમની પણ વાત છે કે રાત્રિ દરમિયાન પણ વાતાવરણ છે તે ઘણું ગરમ રહી શકે છે, દિવસે પણ ગરમ રહેશે। એટલે કે સતત ગરમી અને બફારાને કારણે આ કચ્છ જિલ્લાની અંદર છે તે હીટવેવની આગાહી છે। જો કે અન્ય જિલ્લામાં આજના માટે અન્ય કોઈ પણ પ્રકારની ડ્રાય વેધરની આગાહી કરવામાં આવેલી છે। અન્ય જો આપણે વાત કરીશું તો આગામી દિવસ એટલે કે 8 થી 12 તારીખ સુધીની જે ચેતવણી આપવામાં આવી છે, તો જેમાં ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે ગુજરાત પર જોવા મળશે અને તેને જ કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ગરમી અને ભેજવાળું જે છે વાતાવરણ રહેશે, તેના કારણે ઉકળાટનો અનુભવ છે તે દરિયાઈ કાંઠા વિસ્તારમાં રહેતા નાગરિકોને થશે ને તેના કારણે આરોગ્યની અંદર પણ કેટલાક ફેરફાર થઈ શકે છે। તો આરોગ્ય સાચવણી પણ એટલી જ આવશ્યક બની જશે। ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા છે કેટલાક છૂટાછવાયા વરસાદની પણ 11 તારીખથી છે તે આગાહી કરવામાં આવેલી છે, જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ જિલ્લો છે કે જ્યાં 11 તારીખે વરસાદ પડી શકે છે તે પ્રકારનું એક પૂર્વાનુમાન છે તે હવામાન વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું છે। જો કે આ નોર્મલ રેન્જ રહેશે, છૂટો છવાયો રહેશે, એટલે ભારે વરસાદની કોઈ આગાહી હાલમાં નથી। ત્યારબાદ 12 તારીખે છે તે ગુજરાતના દક્ષિણના જે વિસ્તારો છે કે જેની અંદર છોટાઉદેપુર જિલ્લો છે મધ્ય ગુજરાતનો એ પણ સામેલ છે, ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જિલ્લાઓની અંદર છે તે વરસાદ પડી શકે છે। એટલે કે છૂટો છવાયો અને હળવો વરસાદ રહેવાની આગાહી પણ કરવામાં આવેલી છે। તો આગામી 13 તારીખના રોજ પણ એ જ જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં વરસાદ પડી શકે છે। જો કે વરસાદ પડશે તેની સાથે સાથે અત્યારે હાલમાં જે ગરમીનો પારો છે તે સતત ઉંચકાઈ રહ્યો છે। ગરમી સંબંધિત અંગ દજાડતી આ લૂ જે ફેલાઈ રહી છે રાજ્યની અંદર, તેને કારણે બપોરના સમયે જે શહેરો છે તેના રસ્તાઓ પણ સુમસામ જોવા મળે છે। જો કે ગરમીને કારણે હોસ્પિટલોની અંદર છે ઘણા જે રોગચાળાને લગતા કેસો છે તેની અંદર પણ અમિતા સતત વધારો થઈ રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આગામી સમયમાં પણ ગુજરાતીઓએ ભારે ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ગરમીને લઈને। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 મે બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। 10 થી 15 મે વચ્ચે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 10 થી 15 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। આ વખતે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે આગામી તારીખ 10 થી જ ઉત્તર ભારતમાં ખતરનાક થવાની શક્યતા રહે છે।
ભારે આંધી ગાજવીજ અને વંટોળ સાથે એક મોટું એક પરિબળ રચાઈ રહ્યું છે. આરબ રાષ્ટ્રોની જે ધૂળકટ છે એ ગુજરાતમાં ચડી આવશે અને તારીખ 10, 11, 12, 13, 14માં આ આંધી જે છે એ લગભગ પાકિસ્તાનના ભાગોમાં થઈને, કચ્છના ભાગોમાં થઈને, ગુજરાતના ભાગોમાં થઈને, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈને ગુજરાતને પ્રભાવિત કરશે અને આ આંધી વંટોળ અને ગાજવીજનું પ્રમાણ ત્યારબાદ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે. પશ્ચિમ વૃક્ષો બધું પણ આવ્યા કરશે, પરંતુ આ વખતના પશ્ચિમ વૃક્ષો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતા રહેશે. 14માં 15માં ઘણા ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. કેટલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને આ વરસાદ જે છે સાબરકાંઠાના ભાગો, ખેડ બ્રહ્માના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, ઉપરાંત લીમખેડા અને અન્ય ભાગો, ઉપરાંત વડોદરાના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે થશે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે થશે. પરંતુ આ ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ઉત્તર ભારતમાં થવાની છે એમાં ગાજવીજ અને વીજ પ્રપાતથી લગભગ ત્યાં સાવચેત રહેવાની સાવચેત રહેવું તજ ભાગમાં ઈસ્ટ રહે. એટલે હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધતા તારીખ 10 થી 14 ને 15માં ગરમીનું પ્રમાણ કંઈક ઘટશે.